હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. હવે દાખલો બીજો છે ટોપિક 5 x + a x + b બરાબર x² + a + b કૌંસની બહાર x + ab નિત્ય સમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. આ ચોથો નિત્ય સમ છે. ચોથા નિત્ય સમને ઓળખવા માટેની શું નિશાની છે કે એની અંદર બે કૌંસનું પહેલું પદ છે એ સરખું હોય. બે કૌંસની માં પહેલું પદ સરખું હોય તો આ નિત્ય સમનો, એટલે આપણને ખબર પડવી જોઈએ કયા નિત્ય સમનો ક્યારે ઉપયોગ કરવાનો. આ ચોથા નિત્ય સમનો ઉપયોગ કરવા માટે ધ્યાન શું રાખવાનું કે બે કૌંસ છે એની અંદર પહેલું પદ છે એ સરખું હોય, બાકી વત્તા ઓછા કે ગમે બીજું પદ હોય એનો ફેર પડતો નથી. બીજા પદને જોવાનું નથી, પણ પહેલું પદ સરખું હોય તો આ નિત્ય સમનો ઉપયોગ થાય ચોથા નિત્ય સમનો. બરોબર. હવે એમાં આપણે રકમમાં જ આપેલ છે એટલે નિત્ય સમ લખવાની જરૂર નથી, દાખલો જ કરવાનો છે. તો આપણે x + 3 x + 7 છે તો આપણે પહેલો જે પદ છે એ આઈડેન્ટિફાઈ કરી એનો વર્ગ લખ્યો. પહેલા પદનો વર્ગ વત્તા, અહીંયા વત્તાની નિશાની લખશું. બરોબર. પછી બીજા પદને નિશાની સાથે લેવાની. આ જે બીજું પદ છે એને નિશાની સાથે લેવાની. બરોબર. તો આ નિશાની સાથે લઈ તો વત્તા છે નિશાની, તો એની વત્તા નિશાની લેવાની જરૂર નથી. ધન સંખ્યાની આગળ આપણે નિશાની કરતા નથી એટલે એમને મૂકી દઈએ. બરોબર. ઋણ હોય તો ઋણ આમાં લેવાના છે, એ ધ્યાન રાખજો. આપણે અક્ષરની વાત કરશું. અને બેનો ગુણાકાર 3 અને 7 રેડી નિશાની સાથે. આનો જવાબ આવશે x² + 7 ને 3. અહીંયા x મૂકતા ભૂલી ગયા આપણે. x 10x + 21. બરોબર. આ રીતે આ થાય. હવે બીજા દાખલાની વાત કરીએ. બીજો દાખલો આ રીતે છે. એની રકમ 4x + 5 અને 4x + 1. 4x + 5 અને 4x + 4x + 5 અને 4x + 1. બરોબર. તો અહીંયા કરી 4x નો વર્ગ વત્તા 5 વત્તા 1 4x વત્તા 5 અને 1. બરોબર. 4 નો વર્ગ 16x વર્ગ વત્તા 5 ને 1 6 ચોકું 24x વત્તા 5. આ રીતે. હવે ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો આ રીતે છે. બીજા દાખલા 4x - 5 અને 4x - 1. 4x - 5 અને 4x - 1. બરોબર. આમાં જુઓ આ છે પેલું પદ એ સરખું છે. બરોબર. એટલે નિત્ય સમનો ઉપયોગ કરવા માટે તો કે આમાં આપેલ છે એટલે હરખું જ આવી છે, પણ ભેગા દાખલા આવે ત્યારે તમારે વિચારવાનું છે. 4x નો વર્ગ વત્તા તો અહીં ઓછા 1 સિવાય ઓછા 5 અને ઓછા 1 નિશાની સાથે લેવાનું અને 4x પછી વત્તા નિશાની સાથે ઓછા 5 અને ઓછા 1. આમાં ઋણ આવે ધ્યાન રાખવું પડે. એટલે અહીં ઓછા 5 અને ઓછા 1 ઓછા 5 અને ઓછા 1 એ ધ્યાન રાખવાનું. ઋણ એટલે જો 4 નો વર્ગ 16x નો વર્ગ ઋણ 5 અને ઋણ 1 એટલે ઋણ 6 × 4. અહીંયા એક પદ વધારે મૂકી દઉં છું. ઋણ 6 અને 4x અને ઓછે ઓછા વત્તા 5 એટલે 5 બરાબર 16x વર્ગ ઓછે વત્તા ઓછા 24x વત્તા આ જવાબ થાય. બરોબર. ત્યાર પછી આપણે દાખલો ચોથો જોશું. સોરી, દાખલો ચોથો દાખલા ચોથાની રકમ આ રીતે છે. 4x + 5 અને 4x - 1. 4x + 5 અને 4x - 1. બરોબર. આ રીતે દાખલો ચોથો. તો આમાં કરીએ કે 4x નો વર્ગ વત્તા 5 ઓછા 1 અને 4x વત્તા 5 ઓછા 1 એટલે 16x વર્ગ 5 માંથી 1 જઈ તો 4x અને 4x સોરી 5 × 5 ઓછા 5 એટલે 16x વર્ગ ચોકે ચોકે 16x ઓછા 5. બરોબર. આ એક વધારે પદ મૂક્યું છે. આ પદ ઉપરની અહીંથી સીધું આ મૂકી દો તો ચાલે, કારણ આપણે આમ જ મૂક્યું છે. ના આપણે ઓછા આવતા હોય ત્યારે એક વધારે મૂકી આ તમે કદાચ ના મૂકો અહીંથી જવાબ મૂકી દેશો તો ચાલશે.
બરોબર. પાંચમા દાખલાની વાત કરીએ તો પાંચમો દાખલો છે એની રકમ આ રીતે છે 2x + 5y 2x + 3y 2x + 5y અને 2x + 3y. તો અહીંયા કરીએ કે 2x નો વર્ગ વત્તા 5y વત્તા 3y અને અહીંયા 2x વત્તા 5y અને 3y. બરોબર. હવે 2x નો વર્ગ એટલે 4x વર્ગ 5 ને 3 8y 2x અને 15y નો વર્ગ એટલે 4x વર્ગ 8 દુ 16xy વત્તા 15y નો વર્ગ. બરોબર. એટલે આ રીતે આપણે આ દાખલા થશે. હવે દાખલો છઠ્ઠો 2a નો વર્ગ વત્તા 9 2a નો વર્ગ વત્તા 5 અહીંયા 2a નો વર્ગ એનો વર્ગ વત્તા કૌંસમાં 9 વત્તા 5 બીજા પદનો સરવાળો. બરોબર. અને 2a નો વર્ગ વત્તા 9 અને 5 નો ગુણાકાર. તો 2 નો વર્ગ 4 a નો વર્ગ એનો વર્ગ એટલે 4 a નો 4 12 વત્તા 9 ને 5 14 14 દુ 28 a નો વર્ગ વત્તા 45. બરોબર. હવે આની અંદર આવે x y z એનો વર્ગ વત્તા ઋણ 4 ઓછા 2 x y z વત્તા ઋણ 4 ઋણ 2. બરોબર. અહીંયા આપણે જોઈએ તો x y x વર્ગ y વર્ગ z વર્ગ ત્રણેયનો વર્ગ. આ ઋણ 4 ને ઋણ 2 એટલે ઋણ 6 x y z એક પદ વધારે ઓછા ઓછા વત્તા 4 દુ 8. બરોબર. એટલે x વર્ગ y વર્ગ અને z વર્ગ ઓછા 6x y z વત્તા 8 આ રીતે થાય. બરોબર.